નમસ્કાર દર્શક મિત્રો, સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે 8ને ઉડાવ્યા, એકનું ઘટના સ્થળે જ મૃત્યુ, બેની હાલત ગંભીર। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે રાત્રે નશામાં ચૂર કાર ચાલકે 8 લોકોને અડફેટે લઈ ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 2ની હાલત ગંભીર છે। આ ઘટનાને પગલે પોલીસ આરોપી કાર ચાલક રક્ષિત રવીશ ચોરસિયા અને તેની બાજુમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણની પણ ધરપકડ કરી છે। કાર ચાલક રક્ષિત ચોરસિયા એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો, જ્યારે પ્રાંશુ ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે। ફોક્સવેગન વર્ચસ કાર આરોપી કાર ચાલકની બાજુમાં બેઠેલા તેના મિત્ર પ્રાંશુ ચૌહાણના પિતાની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। આરોપી પ્રાંશુ રાજેશ ચૌહાણ તથા રક્ષિત ચોરસિયાએ માદક પદાર્થ અથવા તો નશાકારક કેફી પીણું લીધું છે કે કેમ તે ચકાસવા માટે બંને આરોપીના અલગ અલગ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા। અકસ્માત કર્યા બાદ આરોપી રક્ષિત એટલો નશામાં ચૂર હતો કે ભાન ભૂલી બૂમો પાડવા લાગ્યો। અનધર રાઉન્ડ જેનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે નિકિતા નામની યુવતીનું નામ લેતો પણ જોવા મળે છે। મૃતક હેમાલીબેન પટેલ ધુલેટી માટે કલર લેવા નીકળ્યા હતા। આ દરમિયાન અકસ્માત થયો હતો। આ ઉપરાંત હોસ્પિટલમાં 12 વર્ષના જયની, 35 વર્ષના નિશાબેન, 10 વર્ષની અજાણી બાળકી અને અજાણ્યા 40 વર્ષના વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, કાઉન્સિલર જાગૃતિ કાકા સયાજી હોસ્પિટલમાં પહોંચી મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી। તે સાથે ઇજાગ્રસ્તોને સારવાર મળે તે માટે તબીબોને સૂચના આપી હતી। આ ઘટનામાં મૃત્યુ પામેલા હેમાલીબેન પટેલના પતિ પૂરવ પટેલ ઉંમર વર્ષ 36ની હાલત પણ ગંભીર છે, જે તેમની હાલ ન્યૂ સર્જિકલ વિભાગમાં સારવાર ચાલી રહી છે। હાલમાં તેમના પેટના ભાગે, ફેફસા અને માથાના ભાગે ઈજા થઈ હોવાથી તેઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે।
સર્કલ પાસે જે એક્સિડન્ટ થયેલો છે એમાં જે ગાડી હતી એ સંગમ પાસેથી મુક્તાની તરફ આવી રહેલી હતી અને ઓવર સ્પીડિંગમાં આવી રહેલી હતી એ ગાડી, જેના કારણે ત્યાં એક્સિડન્ટ થયેલો છે. સ્થળ પર એક મહિલાનું મૃત્યુ થયું છે, અન્ય 4 જણા ઇન્જર્ડ છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. આ બનાવ અંતર્ગત સ્થળ પછી જ રક્ષિત રવીશ ચોરસિયા નામનો જે વ્યક્તિ છે જે ગાડી ચલાવી રહ્યો હતો એ આરોપીને અટક કરી લેવામાં આવેલો છે. પીસીઆર ત્યાં પહોંચી તેને અટક કરી લીધેલો છે. આ જે આરોપી છે રક્ષિત ચોરસિયા એ MSUમાં લોનો અભ્યાસ કરી રહ્યા છે. એની સાથે એનો મિત્ર હતો જેનું નામ છે મિત પ્રાંશુ ચૌહાણ, જેની ગાડી છે અને એ પારુલમાં અભ્યાસ કરી રહ્યા છે. બંને મિત્રો છે અને ઓવર સ્પીડિંગથી ગાડી ચલાવીને મુક્તાની તરફ જઈ રહ્યા હતા ત્યારે એક્સિડન્ટનો બનાવ બનેલો છે. 4 જણને ઈજા થયેલી છે અને એક મહિલાનું મૃત્યુ થયું છે. હાલ અમે લોકો બી બધી વિગતો મેળવી રહ્યા છીએ અને ફૂટેજ પણ કલેક્ટ કરી રહ્યા છીએ, જેના આધારે આગળની તપાસ થઈ શકે. આરોપી જે છે આ રક્ષિત ચોરસિયા વારાણસીમાં રહે છે. MSUમાં અહીંયા રહી અને પીજીમાં રહીને લોનો અભ્યાસ કરી રહ્યા છે. એ બધા ફૂટેજ કલેક્ટ કરીને આગળની અમે તપાસ કરી રહ્યા છીએ. ગાડી ઓવર સ્પીડ હતી અને ફૂટેજ અમે એકત્ર કરી અને આગળ કાર્યવાહી કરીશું. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.